નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો ફટાફટ જેટલા પણ મિત્રો અહીંયા લાઈવ લેક્ચરની અંદર જોઈન થઈ જાય છે એક વખત જય હિન્દનો મેસેજ કરી દેશે, જેથી કરીને મને ખ્યાલ આવે કે ભાઈ દરેક મિત્રો હાજર થઈ ગયા છે અને આજનો આ મસ્ત મજાનો લાઈવ સેશન ભરી રહ્યા છે. ચાલો ફટાફટ દરેક મિત્રો આવ્યા પછી એક વખત જય હિન્દનો મેસેજ કરી દેશે એટલે આપણને ખ્યાલ આવી જાય કે મિત્રો હાજર થઈ ગયા છે. આજનો આપણો જે લેક્ચર છે એ છે પત્ર લેખન, અને પત્ર લેખન કેવી રીતે કરવું એના ફોર્મેટ શીખવાડશું અને પછી આપણે એક્ઝામ્પલ લઈશું જેમ દરરોજ લઈએ છીએ, બરાબર. અને બીજી એક વસ્તુ કે અહીંયા ખાલી બેસવાથી ઘણી વખત આપણને પત્રનું ફોર્મેટ ખ્યાલ હોય, કેવી રીતે લખાય એ ખ્યાલ હોય, પણ જે મેન વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ આપણે ક્યાંક વાંચેલી હોય, ક્યાંક સાંભળેલી હોય તો આપણને એવા શબ્દો મળે. જેમ કે આજના પત્રોમાં તમે જોશો કે અમુક શબ્દો તમને યાદ રહી જાય તો બીજા પત્રમાંય તમને કામ લાગશે, બરાબર. અને લાસ્ટમાં આપણે હોમવર્ક આપીએ છીએ કે જેમાં આજે પત્ર શીખા તો પત્ર કેટલાક આપણે આપશું જે તમારી જાતે લખવા પ્રયત્ન કરવાના છે, બરાબર. ચાલો તો ફટાફટ એક વખત જય હિન્દ નો મેસેજ કરી દેજો. દક્ષાબેન આવી ગયા છે, જય હિન્દ, વેલકમ. અને જેટલા પણ મિત્રો આવો ને તો કોમેન્ટ કરતા રહેજો એટલે મને પણ ખ્યાલ આવે કે ભાઈ આ મિત્રો હાજર છે અને બધા બેઠા છે અને એની રીતે જવાબ આપી રહ્યા છે, બરાબર. ચાલો હવે આપણે વધારે સમય ન બગાડતા સીધી ચર્ચા કરીએ. પત્ર લેખન, પત્ર એટલે લેટર પણ કહી શકો તમે, બરાબર. ઘણી વખત આપણે ઘણા બધા લોકોને પોસ્ટ દ્વારા માધ્યમથી આપણે પત્ર લખ્યા હોય, પણ હવે આ વોટ્સઅપના અને ઇન્સ્ટાગ્રામના અને ફેસબુકના જમાનામાં આપણે મેસેજ ખાલી લખીએ છીએ, કોઈને સ્પેશિયલી પત્ર લખતા નથી. એટલે પત્રનું કેટલુંક ફોર્મેટ, ઘણી વખત આપણે કોઈ વસ્તુને પોસ્ટ કરવી હોય ને તો પોસ્ટ કરવા જઈએ ને ત્યારે ઓલો સામેવાળો એમ કહે ને કે ભાઈ અહીંયા તમારે એડ્રેસ લખો. આપણને ઘણી વખત નથી યાદ આવતું કે ફ્રોમમાં શું લખવાનું હોય, ટુમાં શું લખવાનું હોય. તો મતલબ કે કેટલીક બાબતો અહીંયા તમને નવી જાણવા મળશે, કેટલીક તમે જાણતા હશો, તો મજા આવશે આ લેક્ચરની અંદર, બરાબર. ચાલો નિહાળતા રહેજો. શરૂઆત આપણે કરીએ કે ભાઈ પત્ર લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. દરેક વસ્તુની અંદર આપણે શીખા, સંક્ષેપીકરણમાં ચર્ચા પત્ર હોય કે પછી કઈ પણ વસ્તુ હોય, નિબંધ હોય, તો ધ્યાનમાં શું રાખવાનું છે પત્ર લેખન કરતી વખતે કે પહેલા તો એનું માળખું તમને ખબર હોવી જોઈએ કે ભાઈ માળખું કેવું આવે, પત્ર કઈ રીતે લખાય. તો પત્રના જમણા ખૂણા ઉપર સરનામું આવે છે, જે મોકલનાર છે એનું નામમાં આપણને ખબર છે અબક લખી શકાય છે, નીચેની તારીખ ને ડાબી બાજુ જે છે એ જેને મોકલવાનું હોય એને સંબોધન કરવાનું હોય અથવા તો એનું એડ્રેસ વગેરે લખવાનું હોય. હવે હું તમને એ પણ શીખવાડીશ કે ભાઈ પત્રમાં દર વખતે જેને મોકલવાનું છે એનું એડ્રેસ લખવું જરૂરી હોતું નથી. તો એડ્રેસ ક્યારે ક્યારે લખવાનું, કેવા કેવા પત્રમાં લખવાનું, કેમ કે પત્ર આપણને ખબર છે ઘણા બધા પ્રકારના આવે. ચાલો કોઈને ખ્યાલ હોય કે પત્ર કયા કયા પ્રકારના આવે તો ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જણાવો. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, પત્રના પ્રકારનું એક એક્ઝામ્પલ આપું. શુભેચ્છા પત્ર એક આવે છે, શુભેચ્છા પત્ર. ચાલો બીજો કોઈ પત્ર તમને ખ્યાલ હોય એના સિવાયનો કે કયા કયા પ્રકારના પત્રો આવે. આપણા સિલેબસની અંદર પણ આપણને પત્રમાં પ્રકારો આપેલા છે, તો જેમને ખ્યાલ હોય કે શુભેચ્છા પત્ર સિવાય બીજા કયા કયા પ્રકારના પત્રો આવે તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો. ચેતનભાઈ વેલકમ, મજા આવશે, લેક્ચર જોતા રહેજો. શિલ્પાબેન જય હિન્દ, વેલકમ. ચાલો ફટાફટ મને જણાવી દો કે ભાઈ પત્રના પ્રકારો આપણને ખ્યાલ હોવા જોઈએ પહેલા તો, એટલે પછી હું તમને સમજાવીશ કે ભાઈ કયા પત્રમાં સામેવાળાનું એડ્રેસ લખવાનું છે, કયા પત્રમાં સામેવાળાનું એડ્રેસ નથી લખવાનું. ઘણા પત્રમાં વિષય લખવાનો હોય, ઘણા પત્રમાં વિષય નથી લખવાનો હોતો, તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. કેમ કે ખાલી તમે ફોર્મેટના આધારે લખશો ને તોય તમને ઘણા બધા માર્ક મળશે, બરાબર. એટલે ચર્ચા પત્ર અને પત્ર આ બંને વસ્તુ એવી છે કે ખાલી તમને ફોર્મેટ ખબર હોય ને તો અડધા માર્ક આમનામ આવી જાય, પછી જે કન્ટેન્ટ લખવાનું છે જુદી વાત છે. ચલો ખબર હોય તો ફટાફટ મોકલો. જો નથી ખબર, તમને પત્રના બીજા પ્રકારોના નામ નથી આવડતા તો નો આઈડિયા લખીને મોકલી આપજો, નથી ખબર લખીને મોકલી આપજો, એટલે મને ખ્યાલ આવી જાય કે ભાઈ તમને ખ્યાલ નથી. ભાવિકભાઈ કહી રહ્યા છે કે દુઃખ વ્યક્ત કરતો પત્ર, બરાબર છે, સરસ. આ શુભેચ્છા પાઠવી એવી દુઃખ વ્યક્ત કરતો પત્ર છે, દિલગીરી વ્યક્ત કરતો પત્ર. દિલગીરી વ્યક્ત કરતો પત્ર, દુઃખ વ્યક્ત કરતો પત્ર, બરાબર છે. ચાલો ત્યારબાદ આપણને ખબર છે કે અભિનંદન પાઠવતો પત્ર, અભિનંદન પાઠવતો પત્ર પણ આવી શકે. ઘણી વખત આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે કોઈકને અરજી કરતા હોય, બરાબર, એટલે કે રજૂઆત કરતા હોય ત્યારે પણ આપણે પત્ર લખવાનો હોય છે. સ્નેહ પત્ર,
હા, એ આ બંને શુભેચ્છા અને અભિનંદન પત્રમાં સ્નેહ પત્ર આવી જશે. એટલે એક ફરિયાદ પત્ર પણ આવે, ફરિયાદ કરતો પત્ર. વેરી ગુડ, સરસ. ચાલો, તો ઘણા બધા પ્રકારના પત્રો આવે છે, આપણે એ પણ જોઈશું. ચાલો, હવે આગળ વાત કરીએ. બીજું શું ધ્યાનમાં રાખવાનું છે કે સંબોધનમાં ખાસ ધ્યાન રાખવાનું. અને અભિવાદન કયો કે સંબોધન કયો, ક્યારે કેવા પ્રકારના સંબોધન વાપરવા એનો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પત્ર કોને લખાય છે તેના આધારે સંબોધન નક્કી થાય છે. દાખલા તરીકે તમે વડીલને લખતા હોય તો આગળ લખવું પડે પૂજ્ય મોટા બા, પૂજ્ય દાદાજી, આવો શબ્દ વાપરવો પડે. બરાબર. કોઈ મિત્રને લખતા તેમ લખી શકાય કે પ્રિય મિત્ર અથવા પ્રિય બહેનપણી, જે કાંઈ હોય તે. બરાબર. અધિકારીઓને જયારે પત્ર લખવાનો હોય, અરજી કરતા હોય કોઈ આપણે, બરાબર, કોઈ ફરિયાદ કરવા પત્ર લખતા હોય, બરાબર, ત્યારે આપણે અધિકારીઓને લખતા ત્યારે માનનીય સાહેબ શ્રી, આદરણીય સાહેબ શ્રી, આદરણીય અધિકારી શ્રી, આવા શબ્દો આપણે વાપરવા પડતા હોય છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર. સરસ સરસ. ચાલો આગળ વધીએ. તો એક તો સ્પષ્ટતા અને સચોટતા હોવી જોઈએ, કેમ કે પત્રમાં પછી લાંબા લાંબા લખાણ નહીં ચાલે. એટલે જે કાંઈ તમે વાત કરો છો એ ટૂંકમાં બધું આવી જાય એવી રીતે સચોટ અને સ્પષ્ટ હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો ભાષા સુધી તો આપણા બધાની અંદર હોવી જ જોઈએ. એ પછી ચર્ચા પત્ર હોય, નિબંધ હોય કે પત્ર લેખન હોય કે સંક્ષેપીકરણ હોય, બધી જગ્યાએ, કેમ કે આ પેપરનું નામ જ છે પેપર 1 ગુજરાતી ભાષા સજ્જતા, કે શિક્ષક તરીકે તમારી અંદર ભાષાનું પ્રભુત્વ કેવું છે એ જાણવા માટે તો આ વસ્તુ ગોઠવી છે. બાકી ગણિતના શિક્ષકને આ શું કામ લાગવાનું છે, અંગ્રેજીના શિક્ષકને આ શું કામ લાગવાનું, પણ ગુજરાતી માધ્યમમાં તમે કોઈ શાળામાં ભણાવવા જાઓ છો તો તમારી પાસે ગુજરાતી ભાષાનું પ્રભુત્વ હોવું જરૂરી છે. બરાબર. ગુજરાતની અંદર તમે ભણાવો છો તો ગુજરાતી ભાષાનું પ્રભુત્વ હોવું જરૂરી છે. એટલા માટે જોડણી છે, વિરામચિહ્નો છે, એ બધાનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને લખાણ વિવેકપૂર્ણ હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ. બરાબર. અને છેલ્લે આવશે સમાપન, એન્ડિંગ. એન્ડમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે જમણી બાજુ આપણે લિખિતન કરીને આપનો વિશ્વાસુ કે આપનો સ્નેહી, બરાબર, આ રીતે આપનો વાંચક, આવું કાંઈ પણ લખી શકો છો. તો આપનો વિશ્વાસુ લખી શકાય, આપનો સ્નેહાધીન લખી શકાય, ગમે તે લખી શકાય, આપનો વાહલો દીકરો, બરાબર, આવું કાંઈ પણ તમે લખી શકો. હવે કોને તમે પત્ર લખો છો એના ઉપર આધાર રાખે. બરાબર. તો આવી રીતે પત્રની અંદર કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની હતી, એ આપણે અહીંયા ચર્ચા કરી લીધી. હવે આપણે જોઈએ પત્રનું ફોર્મેટ. પત્રનું ફોર્મેટ કેવું આવે, પત્રનું માળખું કેવું આવે, કઈ રીતે લખાય. ગઈકાલે આપણે જે ચર્ચા પત્રમાં શીખી ગયા હતા કે ભાઈ અહીંયા આમ લખવાનું, અહીંયા આમ લખવાનું, અહીંયા આમ લખવાનું, અહીંયા આમ લખવાનું, એટલું તમને આવડી જાય તોય તમારા અડધા માર્ક આવી જાય. એટલે ફોર્મેટમાં લખાવવું જોઈએ. તો પત્રનું ફોર્મેટ હું તમને જણાવી દઉં કે સૌથી પહેલા તો જમણી બાજુના ખૂણા પર આપણને ખ્યાલ હોવો જોઈએ કે લખનારની બધી વિગત આવશે. લખનારનું નામ છે, સરનામું છે, શહેરનું નામ છે, તારીખ છે, અને કાલે કોઈ કીધું હતું ને કે પિનકોડ લખી શકાય. હા, તો અહીંયા તમે પિનકોડ લખી શકો. પત્રની અંદર તમારે અહીંયા પિનકોડ લખવાની ઈચ્છા હોય તો તમે લખી શકો. બરાબર. ચાલો ત્યારબાદ વાત કરીએ તો હવે આવી જશે ડાબી સાઈડ. પણ આપણે વાત કરી હતી એમ કે અહીંયા જે વિગત પૂરી થાય એની નીચેની લીટીથી શરૂઆત કરવાની, એની લીટી ન આવી જાય, ધ્યાન રાખજો. બરાબર. સામેની વ્યક્તિની વિગત જરૂરી નથી કે દર વખતે સામેવાળાનું એડ્રેસ ને સામેવાળાની બધી વિગતો લખવાની. ઘણી વખત તમારે એડ્રેસ નહીં લખો તો પણ ચાલશે. કેવા પત્રોમાં, જેમ કે અભિનંદન પાઠવતા હોય, શુભેચ્છા પાઠવતા હોય, એવા પત્રોની અંદર તમારા જ કોઈ સ્નેહીજનો હોય તો એને કઈ એવી બધી વિગતો લખવાની થતી નથી. પણ કોઈ અધિકારીને જ્યારે પત્ર લખો છો ત્યારે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. માની લો કે એક્ઝામ્પલ તરીકે આપણા પરીક્ષાની અંદર આપણને કોઈ શિક્ષણ અધિકારીને કોઈ પત્ર લખવાનો થયો, એને કઈ પત્ર લખવાનો થયો તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જિલ્લા શિક્ષણ અધિકારીને લખવાનો થયો હોય તો અહીંયા તમારા એડ્રેસમાં જે જિલ્લો હોય એ જ જિલ્લાની કચેરી ત્યાં હોવી જોઈએ. બરાબર. એ જ જિલ્લા પંચાયત કે એ જ જિલ્લાની કોઈ શિક્ષણની કચેરીનું નામ લખવું પડે અને એની અંદર જિલ્લો પણ એ જ હોવો જોઈએ. એવું ન થવું જોઈએ કે અહીંયા અમદાવાદ લખ્યું હોય ને અહીંયા સુરતના અધિકારીને તમે પત્ર લખતા હોય. બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. આટલું કામ પતી જાય પછી એક વસ્તુ આવશે પત્રનો વિષય. પણ આ પત્રનો વિષય દરેક પત્રમાં નહીં આવે. હવે તમે તમારા કોઈ નાના ભત્રીજાને તમે પત્ર લખતા હોય એને કઈ વિષય ન આપવાનો હોય કે ભાઈ તને શુભેચ્છા પાઠવવા બાબત. આ વિષય ક્યારે લખવાનો હોય કે જ્યારે કોઈ અધિકારીને અરજી કરતા હોય, કોઈને ફરિયાદ આપતા હોય, ત્યારે તમે જ્યારે પત્ર લખો ને ત્યારે વિષય લખવો જરૂરી છે. કોઈ પ્રિન્સિપાલને પત્ર લખવાનો હોય
ત્યારે અહીંયા વિષય લખવો જરૂરી છે. એટલે કે એ અધિકારી કે પ્રિન્સિપાલ જે કોઈ છે એ અહીંયા વિષય વાંચશે, પછી એને ખ્યાલ આવશે કે આપણે શું આમાં લખેલું છે. બાકી તમે શુભેચ્છા પાઠવતા હોય કે પછી માની લો કે કોઈને અભિનંદન પાઠવતા હોય તો એના માટે અહીંયા વિષય લખવાનો નથી. તમારા દાદાજીને અહીંયા તમારે વિષય લખવાનો નથી. તમારા સગા સંબંધીને લગતા તેને વિષય લખવાનો નથી. બરાબર? તો આ વસ્તુનો એક ખાસ ખ્યાલ રાખવાનો છે. ચાલો, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો હવે પછીનું કામ આવશે એની નીચેથી મેઇન કામ શરૂ થશે પત્રની વિષય વસ્તુ. પત્રની વિષય વસ્તુની અંદર શું હશે કે ભાઈ પત્રની અંદર જે માહિતી આપણે લખવાની છે સંપૂર્ણ મેઇન કોર ભાગ છે, મુખ્ય ભાગ આ છે પત્રનો વિષય, જેમાં તમારે વધારે લખાણ કરવાનું છે. પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણી પરીક્ષામાં ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની અંદર 2 પત્ર પૂછાય છે. બંને પત્ર ફરજિયાત છે. એક પત્રના 10 માર્ક છે અને પત્રના શબ્દોની લેન્થ છે 100 શબ્દમાં પત્ર લખવાનો છે. બરાબર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. વિષય વસ્તુ આપણી જે પત્રની વિષય વસ્તુ છે એ લખવાની છે. અને ત્યારબાદ એ પૂરું થઈ જાય પછી એન્ડમાં લિખિતન, આપનો વિશ્વાસુ, આપનો સ્નેહી, બરાબર, એ રીતે તમે લખી શકો. અને અબ ક અહીંયા જે નામ લખ્યું હોય એ જ નામ અહીંયા હોવું જોઈએ. કાલે મેં કર્યું તો એવું ન થવું જોઈએ. અહીંયા ક ખ ગ લખ્યું હોય ને અહીંયા અબ ક ઠપકાર્યું હોય, લખનાર અલગ હોય ને લિખિતન અલગ હોય એવું લાગે. બરાબર? તો આ વસ્તુ કાળજી રાખજો. મેં પણ મારી ભૂલ સુધારી છે અને આજના દરેક પત્રની અંદર ઝીણવટપૂર્વક વાંચન કરીને મેં પત્ર લખવા પ્રયત્ન કરેલા છે. બરાબર? તો અહીંયા આ ખાસ તો આ આપણા પત્રનું ફોર્મેટ થઈ ગયું. જમણી સાઈડ લખનારની વિગત, ડાબી સાઈડ સામેવાળી વ્યક્તિની વિગત, પત્રનો વિષય, પત્રની વિષય વસ્તુ અને જમણી સાઈડ લિખિતન, આપનો વિશ્વાસુ, અબ ક. ચલો, ડન છે આટલું? ડન હોય તો એક વખત અંગૂઠો મોકલી દો, ઓકે લખી નાખો. એટલે 1 બાય 1 આપણે પત્રોની ચર્ચા કરીએ અને મસ્ત મજાના આખા પત્રો લખીને જોઈએ અને શબ્દની દુનિયામાં રમવાનું છે આજે આપણે. બરાબર? ચાલો, ફટાફટ દરેક મિત્રો એક વખત આટલું કમ્પ્લીટ હોય તો ઓકે લખીને મોકલી આપજો, એટલે મને ખ્યાલ આવી જાય કે ભાઈ તમને ખ્યાલ આવી ગયો છે. ફોર્મેટ ક્લિયર છે બધાને? ડન છે, ડન છે. ઓકે, સરસ. ચેતનભાઈ માણિયા, ઓકે, વેરી ગુડ, સરસ. ચાલો, રાજપૂત દક્ષાબેન, ચાલો જોઈએ. આપણને સેકન્ડરીમાં હાયર સેકન્ડરીમાં 2023માં જે પરીક્ષા લેવાની હતી એમાં પૂછાઈ ગયેલા પત્રો અહીંયા આપેલા છે અને અહીંયા ચોખ્ખી સૂચના મારેલી છે કે આપેલ 100 શબ્દોમાં આશરે 100 શબ્દોમાં પત્ર લેખન કરવાનું છે. એટલે અહીંયા 100 શબ્દોમાં પત્ર લેખન કરવાનું. ચર્ચા પત્ર કરતા નાનું, ચર્ચા પત્ર 150 શબ્દમાં હતું. બરાબર? તો 100 શબ્દમાં પત્ર લેખન કરવાનું છે. 20 માર્કના પત્રો છે અને બંને પત્રો ફરજિયાત છે. એટલે એક પત્રના તમને 10 માર્ક મળે છે. બરાબર? આમાં વાર લાગે એવી વસ્તુ નથી, પણ થોડીક વિચારવા જેવી બાબત છે કે ભાઈ પહેલો પત્ર અહીંયા આપ્યો, તરુણાવસ્થામાં પ્રવેશી રહેલા તમારા ભત્રીજાને જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ અને સંદેશ આપતો પત્ર. આશીર્વાદ આપતો પત્ર અને સંદેશ આપતો પત્ર. પછી છે તમારી મોટી બહેનને ચિકિત્સા મહાવિદ્યાલય. હવે આ ખબર હોવી જોઈએ કે ચિકિત્સા મહાવિદ્યાલય એટલે શું કે ભાઈ ડોક્ટરી લાઈનમાં એમને કોઈ કોલેજમાં એડમિશન મળ્યું છે તો એના માટે એની સફળતા માટેનો અભિનંદન પત્ર લખવાનો છે આપણે. હાયર સેકન્ડરીની અંદર જે 2 પત્રો પૂછાણા એ કયા હતા કે તમારી શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા માટે વિનંતી પત્ર. જો વિનંતી પત્ર આવે, જેમ ફરિયાદ પત્ર આવે, વિનંતી પત્ર આવે, અરજી કરવાનું. વિનંતી પત્ર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને લખો. ત્યારબાદ એક પત્ર તો હાયર સેકન્ડરીમાં કે વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવતો પત્ર વિદ્યાર્થીના વાલીને લખવાનો છે. કોને લખવાનો છે? વિદ્યાર્થીના વાલીને લખવાનો છે. તો આ 4 પત્રો જે છે એને જ આપણે આજે સોલ્વ કરવાના છે અને મસ્ત મજાનું સમજીશું કે આ પત્રો કઈ રીતે લખાય અને કેવી રીતે લખો તો તમને 10 માંથી 10 માર્ક મળે. બરાબર? ચાલો, તો રેડી છો બધા? હવે આપણે શરૂઆત કરી દઈએ કે ભાઈ આ પત્રો જે છે 1 બાય 1 આપણે વિષયો લેતા જઈએ. પહેલો વિષય આપણે લીધો ટાટ સેકન્ડરીમાં પૂછાઈ ગયેલો પત્ર જે છે તે, અને એ પત્રનો વિષય છે તરુણાવસ્થામાં પ્રવેશી રહેલા તમારા ભત્રીજાને જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ અને સંદેશ આપતો પત્ર લખો. તરુણાવસ્થા એટલે એવી અવસ્થા છે કે જીવનની સંક્રાંતિ કાળ કહેવાય, જીવનનો સંક્રાંતિ કાળ કહેવાય કે એમાં તદ્દન એનું જીવન બદલાવાનું છે, હોર્મોન સાયકલ બદલાવાની છે, નવા પડાવો આવવાના છે, જવાબદારીઓ આવવાની છે. બરાબર? એટલે એના શરીરમાં ઘણા ફેરફાર થાય છે, એના માનસિક પટની અંદર પણ ઘણા બધા ફેરફાર થાય છે.
તો આ સમયગાળામાં કઈ રીતે એને આગળ વધવું જોઈએ એ માટે આપણે એમને આશીર્વાદ અને સંદેશ આપવાનો છે. 100 શબ્દમાં પત્ર લખવાનો છે. શરૂઆત ક્યાંથી કરવાની? જમણી સાઈડ સીધી લીટીમાં આપણા અક્ષરો આવવા જોઈએ અને ત્યાં મોકલનાર એટલે કે આપણું નામ, જેમ કે નામ આપણે આપેલું છે અબક, ત્યારબાદ આપણું સરનામું, જેમ કે 41 યોગીનગર સોસાયટી. બરાબર, આવી રીતે તમે લખી શકો. આમાં તમે આના બદલે તમે એવું લખી શકો સરનામું 1, સરનામું 2, તમારી પ્રાઇવેસી જાળવી રાખવા માટે. પણ મેં અહીંયા લખ્યું યોગીનગર સોસાયટી 41 નંબર, બરાબર, સુરત 395006 આ પિનકોડ નંબર, અને પછી લખ્યું તારીખ 4 એપ્રિલ 2026. આજની તારીખ મેં મારી. તમારે એવું લાગે તો જે દિવસે પરીક્ષા હોય ને એ દિવસની તારીખ ઠપકાર દેવાની. બરાબર, બહુ ભૂતકાળમાં 1800ની સાલ નથી મારી દેવાની, બસ આ ધ્યાનમાં રાખજો. તો આ રીતે આપણે તારીખ મારી. હવે આ લીટી પૂરી થાય એટલે નીચેની લીટીમાં અહીંયા શરૂ કર. કોને પત્ર લખો છે પહેલા જુઓ. અહીંયા પત્ર લખવાનો કોને છે? ભત્રીજાને. હવે ભત્રીજાને પત્ર લખતા હોય તો અહીંયા તમે જે અભિવાદન કરો છો એમાં કયો શબ્દ વાપરશો? ચાલો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો કે ભત્રીજાને તમે પત્ર લખતા હોય તો શું લખશો? આદરણીય, વહાલો, પ્રિય, વિશ્વાસો, શું લખશો તમે? ચાલો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે ભત્રીજાને પત્ર લખો છો તો અહીંયા તમે સંબોધન કયા પ્રકારનું કરશો? સંબોધન માટે કયો શબ્દ વાપરશો? ફટાફટ જે મિત્રોને નથી ખ્યાલ આવતો કે ભાઈ અમને નથી ખબર હું સંબોધન બહુવંદન વાપરવાનું, તમે બધું સમજાવી દો પહેલા એકવાર, તો નો આઈડિયા લખીને મોકલી આપજો. બાકી મોકલવાનું છે એ ફરજિયાત છે. ચાલો ફટાફટ. પ્રિય, વહાલો, ચેતનભાઈ કહી રહ્યા છે, સરસ. ચાલો જોઈએ અહીંયા શું લખવાનું છે કે વહાલા ભત્રીજા, અને એવું લાગે તો એનું નામ પણ લખી શકાય. વહાલા ભત્રીજા, જેમ કે મેં મારા ભત્રીજા નામ લખ્યું છે નિવાન, મેં મારા ભત્રીજાનું નામ લખ્યું છે નિવાન, તો અહીંયા લખી શકાય કે વહાલા ભત્રીજા નિવાન. અને પછી હવે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ તમે શુભેચ્છા પાઠવો, સોરી આશીર્વાદ આપો છો, સંદેશ આપવા માટે પત્ર લખો છો, અહીંયા કોઈ પણ જાતનો વિષય લખવાની જરૂર નથી. આમાં વિષય આવે નહીં. ત્યારબાદ હવે આપણે સીધું જ લખી શકાય કે ભાઈ અહીંયાથી પહેલેથી જ આ રીતે લખ્યું કે ભાઈ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ. બરાબર, આ રીતે તમે મિડલ લાઈનમાં આવી રીતે લખી શકો. અને હવે તમે અહીંયા વિષય લખવાનો નથી. વિષય લખીએ કોને? અધિકારીને એને લખવું પડે. વિષય પછી 2 ટપકા પછી લખવાનું. આપણે આવી રીતે એક લાઈન મિડલમાં લખી અને હવે આગળ વધ્યા કે આજે તારો જન્મદિવસ માત્ર 1 વર્ષ ઉમેરવાની વાત નથી. તારો જન્મદિવસ છે, 1 વર્ષ ઉમેરાઈ ગયું તારા જીવનમાં, પણ માત્ર વર્ષ ઉમેરવાની વાત નથી, પણ તારા જીવનના એક અત્યંત મહત્વના અને રોમાંચક તબક્કા એટલે કે તરુણાવસ્થાની શરૂઆત છે. જો આ વાક્ય રચના કેવી ગજબ લાગે કે ભાઈ ભત્રીજાને વાંચવાનું મન થાય કે ભાઈ કાકા કે બાપુજી જે કઈ થાય છે એ જોરદાર લખે છે. બાળપણની નિર્દોષતામાંથી હવે તું ધીમે ધીમે સમજદારીના ઉંબરે ડગ માંડી રહ્યો છે. આમ કવિ હોય, લેખક હોય એવા શબ્દો વાપરા આપણે. આની જગ્યાએ તમે સાદું વાક્ય પણ વાપરી શકો છો. ભારે ભરખમ શબ્દો અર્થવિહીન જગ્યાએ મુકાઈ જાય એવું ન બનવું જોઈએ. બરાબર, તો બાળપણની નિર્દોષતામાંથી હવે તું ધીમે ધીમે સમજદારીના ઉંબરે ડગ ભરી રહ્યો છું, ડગલા ભરી રહ્યો છો. બરાબર, એવી રીતે આપણે લખ્યું. હવે જ્યારે નવો ટોપિક, નવી કોઈ વાત શરૂ થાય તો ફકરો પાડવાનો છે. ફકરો પાડીને લખ્યું કે આ અવસ્થામાં, કેમ કે મેન અહીંયા તો આ લોકોએ લખ્યું છે તરુણાવસ્થામાં, એટલે તરુણાવસ્થાને લગતી કોઈ વાત આવવી જોઈએ ફરજિયાત. બરાબર, આ અવસ્થામાં તારા વિચારો, શરીર અને સ્વભાવમાં ઘણા ફેરફારો આવશે. આ સમયે મારો તને એક જ સંદેશ છે. જો લખ્યું હતું ને કે સંદેશ આપવાનો છે, તો આ અવસ્થામાં તને એક જ સંદેશ છે કે પોતાના પર વિશ્વાસ રાખજે અને હંમેશા સત્યનો સાથ આપજે. આ આપણો સંદેશ છે કે ભાઈ જીવનમાં તમે મને શું સંદેશ આપશો? તો હું તને સંદેશ આપીશ કે ભાઈ જીવનમાં ક્યાંય પાછો પડતો નહીં, તારી ઉપર તો વિશ્વાસ રાખજે, હંમેશા સત્યનો સાથ આપજે. આ ઉંમરે નવા સાહસો કરવાની અને ઘણું બધું શીખવાની તક મળશે તને. તારી જિજ્ઞાસાને જીવંત રાખજે, પણ સાથે સાથે સારા નરસાનો ભેદ પારખવાની સમજ પણ કેળવજે. બરાબર, તો આ અવસ્થા જેવી છે. અત્યાર સુધી તો એ બાળક કહેવાતો હતો, તું હજી નાનો છો, તું હજી રહેવા દે, તું નાનો છો, પણ હવે એ મોટો થઈ ગયો છે, તરુણાવસ્થામાં પ્રવેશ કરી લીધો છે. એટલે હવે એને ખબર પડી જોઈએ કે શું સારું છે, શું નરસું છે, બધું જ. અને અહીંયા એક બીજી વાત હું તમને સમજાવવા માંગુ કે તમે જયારે આવી રીતે આમ લખતા હોય અને સારા નરસા લખવા ગયા અને લીટીની બહાર નીકળી જાય એમ છે, પુરવણીની બહાર નીકળી જાય એમ છે, તો તમે આવી રીતે ડેશ કરીને અડધો શબ્દ અહીંયા નીચેની લીટીમાં લખી શકો છો. જ્યારે પણ તમે લખતા હોય ને તમારે લખવામાં ધ્યાન હોય અને અચાનક અહીંયા પહોંચ્યા ત્યારે તમને ખબર પડી
કે ભાઈ અડધો શબ્દ ઘટે છે, બરાબર. હવે ધીમે ધીમે અહીંયા ધીમે લખાઈ ગયું પછી પૂરું થઈ ગયું તો ડેશ કરીને એક ધીમે અહીંયા પણ લખી શકો છો, બરાબર. તો આ એક સજેશન હતું તમને. ચાલો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. પત્ર હજી આગળ લખી રહ્યા છીએ આપણે કે ભાઈ પુસ્તકોને મિત્ર બનાવજે. જો શિક્ષક તરીકે તમે શિક્ષક બનવાના છો તો એક શિક્ષક તરીકે તમારે પુસ્તકો કે શિક્ષણની માહિતી ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ કરવા પ્રયત્ન કરવાનો. તો પુસ્તકોને મિત્ર બનાવજે. રમત ગમતમાં પણ એટલો જ રસ રાખજે. જીવનમાં શિસ્ત અને સમયનું મહત્વ અત્યારથી જ સમજશો તો સફળતા તારા કદમ ચૂમશે. તારું લક્ષ્ય હંમેશા ઊંચું રાખજે અને તેને મેળવવા માટે સખત મહેનત કરજે. મહેનતની જગ્યાએ સખત પુરુષાર્થ કરજે. આવા શબ્દો પણ તમે વાપરી શકો છો, બરાબર. ત્યારબાદ આપણે આગળ લખીએ છીએ કે યાદ રાખજે. હવે સમાપન જેવું છે, બરાબર, કે યાદ રાખજે અમે સૌ હંમેશા તારી સાથે છીએ. તારો આ નવો પ્રવાસ ખુશીઓ, ઉત્સાહ અને નવી સિદ્ધિઓથી ભરેલો રહે તેવી ઈશ્વરને પ્રાર્થના. આને કહેવાય સમાપન, એન્ડિંગ, કે ભાઈ હવે હું મારું લખાણ પૂરું કરવા જઈ રહ્યો છું. પછી શું કરવાનું છે? જમણી સાઈડ આપણે લખ્યું, એક મસ્ત મજાનું વાક્ય છે કે ખૂબ ભણજે, ખૂબ રમજે, એક ઉત્તમ માણસ બનજે. ત્યારબાદ આગળ લખ્યું કે છેલ્લે કે તારા ઉજ્જવળ ભવિષ્ય માટે અઢળક આશીર્વાદ. ઓલો આશીર્વાદ શબ્દ રહી ગયો તો આશીર્વાદ અહીંયા છેલ્લે આપી દીધા આપણે, બરાબર. અને ત્યારબાદ છેલ્લે લખીએ છીએ કે લિખિતનમાં આપણે શું લખેલું હતું? આપણે એના કાકા થઈએ છીએ. આપણે ભત્રીજાનો પત્ર લખ્યો છે એટલે તારા પ્રિય કાકા, બરાબર. ઈ આપણો વાલો છે અને આપણે એના પ્રિય છીએ. એવી રીતે તારા પ્રિય કાકા અબક, બરાબર. આપણે જે શરૂઆતમાં નામ લખ્યું હતું એ જ નામ અહીંયા લખવાનું છે. તો આ વસ્તુ તમને વાંચ્યા પછી એમ લાગ્યું કે જોરદાર. કોઈ પણ વ્યક્તિ આ વાંચતું હોય તો મજા આવી જાય. એને આપણે આપણા ભત્રીજાને આવું લખીને મોકલું હોય તો એને એમ થઈ જાય વાહ મજા આવી ગઈ. કાકા એટલે કાકા, બરાબર. તો કાકાએ એના ભત્રીજાને પત્ર લખ્યો. આ રીતે આ શુભેચ્છા પાઠવતો પત્ર કહી શકાય કે ભાઈ અભિનંદન પાઠવતો પત્ર કહી શકાય. આને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે, સાથે સાથે આશીર્વાદ અને સંદેશ આપવાનો છે. તો આ જે બે શબ્દો છે અને તરુણાવસ્થા શબ્દ છે તો આને મેન હાઇલાઇટ રાખવાના છે કે ભાઈ મેન ટાર્ગેટ કોને કરવાનો છે? તરુણાવસ્થાનો વ્યક્તિ છે એ. અને એને શું આપવાનો છે? આશીર્વાદ આપવાના છે ને એક સંદેશ આપવાનો છે આપણે કે જીવનમાં તારે શું કરવાનું છે. તો આવા કેટલાક શબ્દોને પકડી રાખજો અને એ તમારા વિષય વસ્તુમાં લખજો. એટલે તમારો પત્ર છે એ 1 નંબરનો બની જાય, 10 માંથી 10 માર્ક આવી જાય, બરાબર. લે તાર 10 માર્ક. ચાલો, હા, લાડકોય લખી શકાય, બરાબર. ચેતનભાઈ, લાડકોય લખી શકાય, પ્રિય લખી શકાય, બરાબર છે. સરસ કવિતાબેન, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો, તો આ વાત થઈ ગઈ ટાટ સેકન્ડરીમાં પૂછાયેલા એક પત્રની. હવે આપણે એક બીજો પત્ર જોઈએ. દરેક વખતે કંઈક નવું જોવા મળશે તમને, નવો પત્ર, નવી વસ્તુ જોવા મળશે તમને. હવે જે પત્ર છે ને પત્રનો વિષય શું છે? તો પત્રનો વિષય ભાઈ આપણને કીધેલો છે કે તમારી મોટી બહેનને, પેલા તો કોને લખવાનું છે હાઇલાઇટ રાખો, તમારી મોટી બહેનને ચિકિત્સા મહાવિદ્યાલયમાં એટલે કે ભાઈ ડોક્ટરી લાઈનની કોઈ કોલેજમાં પ્રવેશ એટલે કે એડમિશન મળી ગયો છે તેની આ સફળતા માટેનો અભિનંદન પાઠવતો પત્ર આપણે એને લખવાનો છે. કોંગ્રેચ્યુલેશન્સ, બરાબર. તો અભિનંદન પાઠવતો પત્ર આપણે લખવાનો છે. અત્યારે તો કેવું છે કે ભાઈ ક્યાંક નોકરી મળી ગઈ હોય કે ક્યાંક એમને એડમિશન મળી ગયું તે સ્ટેટસમાં મૂકી દે અને સ્ટેટસમાં મૂકે એટલે આપણે એક જ શબ્દ પૂરું કરી નાખીએ કોંગ્રેચ્યુલેશન્સ અને વાહે 2 ફૂલડા મૂકી દઈએ અને ગુલદસ્તો મૂકી દઈએ, પૂરું. પણ જો આવી રીતે એને પત્ર લખીને મોકલ્યો અને ઘરે કોઈ પોસ્ટ વાળા વ્યક્તિ એને પત્ર લખી આપવા આવે ને એમ કે અને મોટી બેનનું નામ બોલે ને કે અહીંયા સહી કરી નાખો ને સહી કરી નાખે ને પછી આ ખોલે ને વાંચે, કેટલી મજા આવે. ઓલા કોંગ્રેચ્યુલેશન્સ કરતા તો ઘણી મજા આવે. પણ અમુક મર્યાદાઓના કારણે આપણે અત્યારે પત્ર લખતા બંધ થઈ ગયા છીએ, બરાબર. અમુક ફેસિલિટીના કારણે આપણે પત્ર લખવાની જરૂર નથી પડતી એવું કહી શકાય. પણ હજી જીવનમાં ક્યાંક પત્ર લખવાનો થાય તો આ રીતે લખવાનો છે. ચાલો, તો શરૂઆત કરીએ. હવે આ મોટી બેનને પત્ર લખવાનો છે, અભિનંદન પાઠવતો પત્ર છે એટલે આમાં મજાની વાત છે. સૌથી પહેલા તો આપણે ચ-છ-જ, આ વખતે આપણે નામ બદલાવ્યું. શું રાખ્યું? ચ-છ-જ. પછી આપણે એડ્રેસની વાત કરી તો J403 ગ્લોબલ એપાર્ટમેન્ટમાં ABCD હોય આગળ, બરાબર. અને આગળ લખ્યું ભાવનગર 364270 અને તારીખ મારી દીધી 4 એપ્રિલ 2026. આ બધું એવા. હવે મોટી બેન છે, મોટી બેન છે તો અહીંયા આ રીતે લખી શકાય પ્રિય મોટી બહેન. શું લખ્યું આપણે? પ્રિય મોટી બહેન. પ્રિય મોટી બહેન. મોટી બહેનનું નામ લખવું હોય તોય લખી શકો. અહીંયા મેં મારી બહેનનું નામ લખેલું છે રિંકલ, બરાબર. તો પ્રિય મોટી બહેન રિંકલ. વિષય લખવાની જરૂર નથી, તમે શરૂઆત આ રીતે કરી શકો કે સાદર પ્રણામ. મોટી બેન છે ને
તો સાદર પ્રણામ આવી રીતે શબ્દ વાપરવા. આવા કેટલાક શબ્દ વાપરો ને તોય સામેવાળા વાંચવામાં મજા આવી જાય. લખું કે આજે મમ્મી પપ્પા પાસેથી સમાચાર મળ્યા કે તને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો છે. જો અહીંયા શું લખેલું હતું? ચિકિત્સા મહાવિદ્યાલય. એનું નામ અહીંયા આપણે ઇંગ્લિશમાં શું લખી શકીએ કે મેડિકલ કોલેજમાં. અહીંયા તમે આનો આ શબ્દ પણ વાપરી શકો. મળી ગયો છે. આ સમાચાર સાંભળીને મારું હૃદય આનંદથી ભરાઈ ગયું. તારી વર્ષોની મહેનત, રાત દિવસના ઉજાગરા અને તારું અતૂટ સમર્પણ આજે સફળ થયા છે. આ બધી તારી મહેનત છે આજે સફળ થઈ છે. તો આ હતી પ્રસ્તાવના કે ભાઈ આપણે જે વિષય ઉપર લખવાનું છે બેનને, તો બેનને પહેલા આ બધી વાત કરો કે તમને કેમ ખબર પડી કે મને કોલેજમાં એડમિશન મળી ગયું. કહેવાનું મમ્મી પપ્પા પાસેથી એડ્રેસ મને સમાચાર મળ્યા અને આનો મને આનંદ છે, તારી મહેનત રંગ લાવી. બરાબર. તો આ રીતે આપણે પ્રસ્તાવના સ્વરૂપે એક નાનો એવો ફકરો લખ્યો, એક કે બે કે 3 લીટીમાં લખી શકાય. આગળ હવે મેઇન મુદ્દા પર આવીએ. ડોક્ટર બનવું એ માત્ર એક વ્યવસાય નથી, પણ માનવતાની સેવા કરવાનું એક પવિત્ર વ્રત છે. મને પૂરો વિશ્વાસ છે કે તું એક કુશળ ડોક્ટર બનીને સમાજની સેવા કરીશ અને આપણા પરિવારનું નામ રોશન કરીશ. આ બધા સિમ્પલ વાક્યો છે. આ રીતે તમે તમારા રીતે વાક્યો લખી શકો. તારી આ સફળતા મારા માટે પણ એક મોટી પ્રેરણા છે. મને પ્રેરણા મળી કે મારે જીવનમાં કંઈક કરવું છે. તારી જેમ મારે સફળ થવું છે. હું હજી તાર કરતા નાનો છું, તું મારી મોટી બેન છો. બરાબર. તે સાબિત કરી દીધું છે કે જો મનમાં દૃઢ સંકલ્પ હોય તો ગમે તેટલું અઘરું લક્ષ્ય પણ પ્રાપ્ત કરી શકાય છે. આ શબ્દો મોટી બેનને વધારે ગર્વ અપાવશે કે ભાઈ નાના ભાઈને કેટલી જોરદાર સમજ છે કે ભાઈ આવા શબ્દો લખી શકે છે. તો આવી રીતે આપણે વિષયની શરૂઆતમાં જો અહીંયા કેટલાક શબ્દો, કેમ કે અહીંયા ચિકિત્સા વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો એની શુભેચ્છા પાઠ, અભિનંદન પાઠવવાનું શું કામ લખ્યું? તો ચિકિત્સા મહાવિદ્યાલય છે તો ડોક્ટરી લાઈનના લગતા વાક્યો લખવા પડે. અહીંયા જે રીતે માની લો કે ઇજનેરી વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હોત તો આપણે એ પ્રકારના વાક્યો લખત, એન્જિનિયરોના વખાણ કરત આપણે. બરાબર. તો આ રીતે લખવાનું છે. એટલે વિષયને જાળવી રાખવાનો છે, એને પૂરેપૂરો ન્યાય આપવાનો છે. આગળ આપણે લખીએ છીએ હવે કે ભાઈ આ શાનદાર સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન. જો અભિનંદન પત્ર છે એટલે અભિનંદન શબ્દ આપણે લાવ્યા. બરાબર. હવે તારા જીવનનો એક નવો અને જવાબદારી ભર્યો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. જો અહીંયા શબ્દ શું વાપરો? અધ્યાય. નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. તેના માટે મારી ઘણી બધી શુભેચ્છાઓ હંમેશા તારી સાથે છે. જ્યારે તું ઘરે આવીશ ત્યારે આપણે બધા સાથે મળીને ખુશીની ઉજવણી કરશું, ટૂંકમાં પાર્ટી કરશું. બરાબર. તો આ રીતે લખી શકાય. પણ ઓલા શબ્દો નહીં હોય, પાર્ટી કરશું. બરાબર. ક્યારે પાર્ટી આપવા? આપણે તો સીધી શુભેચ્છા પાઠવવા બદલે સીધું ઓલા લખ્યું ને કે ભાઈ મને એડમિશન મળી ગયું, તો પાર્ટી ક્યારે છે? બસ આ જ વસ્તુ. તો આવી રીતે લખવાનું, આવા શબ્દોનો ઉપયોગ કરવાનો. ત્યારબાદ આપણે આગળ લખી શકીએ છીએ કે તારા ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે, તારા ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે લિખિતન આપ તારા નાનો ભાઈ અને ચ બરાબર. તો અહીંયા જો આપનો વાહલો અને આપનો વિશ્વાસુ ને એમ, હવે એને વિશ્વાસુ ન લખવાનો હોય, આમાં એમ લખી શકાય કે તારો વાહલો ભાઈ કે તારો નાનો ભાઈ. પછી બીજી એક વસ્તુ, અહીંયા નાનાના બદલે અનુજ ને પૂર્વજ ને એ બધું લખવાની જરૂર નથી. બહુ ભારે ભરખમ શબ્દો નહીં, સિમ્પલ શબ્દમાં લખવાનું છે. બરાબર. તારો નાનો ભાઈ ચ આપણે જે ઉપર નામ લખ્યું હતું એ. તો આ રીતે આપણે મસ્ત મજાનો 100 શબ્દોનો એક પત્ર લખો, અભિનંદન પત્ર. અલગ અલગ પ્રકારના પત્રો આપણે લખતા શીખવાના છે. આમાં ક્યાંય વિષય કે એવું કઈ આવશે નહીં. અને આમાં જેને મોકલવાનું છે એનું બહુ બધી લાંબી સરનામું એવી ડિટેલ આવશે નહીં. બરાબર. આ વસ્તુની ખાસ કાળજી રાખવાની છે. ચાલો, ડન છે, ક્લિયર છે. એક વખત ઓકે લખીને મોકલી આપો બધા. જેટલા પણ મિત્રો અહીંયા હાજર છે, ઓકે લખતા તો આવડતું જ હશે તમને. બરાબર. ઓકે લખીને મોકલી આપો ફટાફટ. ચાલો, એટલે આપણે આગળના પત્ર તરફ વધીએ. ચાલો ફટાફટ એક વખત ઓકે લખીને મોકલી આપવાનું છે. ડન છે? સરસ. શિલ્પાબેન ડન છે. ઓકે. ચેતનભાઈ ક્લિયર? સીમાબેન સરસ સરસ, વેરી ગુડ. ઓકે ઓકે, ડન છે, ક્લિયર. ચાલો હજી એક પત્ર જોઈએ આપણે મસ્ત મજાનો. એ પત્ર છે તમારી શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા માટે વિનંતી કરતો પત્ર. એક આપણે શુભેચ્છા વાળો જોયો, એક અભિનંદન પાઠવતો પત્ર જોયો. હવે આપણે વિનંતી પત્ર લખવાનો છે.
એટલે આપણે પહેલા કેટલીક વસ્તુ હાઇલાઇટ કરી લઈએ કે ભાઈ આમાં વિનંતી કરવાની છે, બરાબર. અને શેના માટે? તો સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા માટે. કોને વિનંતી કરવાની છે? તો પત્ર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને લખવાનો છે. કોને લખવાનો છે? જિલ્લા શિક્ષણ અધિકારીને. મેં તમને કીધું એમ, જો તમે જે જિલ્લામાંથી એડ્રેસ લખેલું હોય એ જ જિલ્લાના શિક્ષણ અધિકારી અહીંયા આવવા જોઈએ. અને હવે આની અંદર વિષય લખવો ફરજિયાત છે. કેમ કે જ્યારે તમે કોઈ અધિકારીને લખતા હોય, કોઈ મોટા માણસને લખતા હોય, ત્યારે કોઈ સારી પોસ્ટ ઉપર હોય એને, તો ત્યારે વિષય ફરજિયાત લખવો, જેથી કરીને પત્રમાં એનું પહેલું ધ્યાન ક્યાં જશે? સબ્જેક્ટ શું છે? આ આખું કાગળિયું વાંચવાનો મારી પાસે સમય નથી. પહેલા તો એ વાંચશે કે વિષય શું છે. વિષય એને યોગ્ય લાગશે તો જ આગળની વસ્તુ વાંચશે. બાકી રોજ કેટલા નહીં પત્રો આવતા હોય અધિકારી શ્રીઓને. મેઇન કામ છે વિષયનું, એટલે વિષય લખવો ફરજિયાત છે. અને આમાં શબ્દો પણ સારા રાખવા, કટાક્ષ ભર્યા શબ્દો નહીં રાખવા, બરાબર. બાકી આમાં લોચો લાગી જાય, તમારી અરજી સ્વીકારવામાં આવે નહીં, તમારી વિનંતી સ્વીકારવામાં આવે નહીં. તમે વિનંતી કરી રહ્યા છો. ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ. આમાં કઈ રીતે કરશો? આપણે આ વખતે નામ રાખ્યું છે આપણું ક ખ ગ. બીજું વિજ્ઞાન શિક્ષક. તમારી પોસ્ટ, તમે કોઈ અધિકારીને પત્ર લખો છો તો તમે કયા હોદ્દામાં છો એ તમારે લખવું પડે. તો ભાઈ મેં એઝ અ વિજ્ઞાન શિક્ષક તરીકે ક્યાં છું? વિજ્ઞાન શિક્ષક. તો મહારાણા પ્રતાપ માધ્યમિક શાળા. આ મહારાણા પ્રતાપ માધ્યમિક શાળા ક્યાં આવેલી છે? તો વલસાડમાં આવેલી છે. અને તારીખ શું છે? તો 4 એપ્રિલ 2026. તો જો આ અધિકારીને લખવાનું છે તો અહીંયા નામ જે મોકલનાર છે એનો હોદ્દો શું છે, કયા હોદ્દાની રૂએ તમે મને આ પત્ર મોકલો છો? તો વિજ્ઞાન શિક્ષક છે. અહીંયા કોઈ આચાર્ય શ્રી લખી શકે. મહારાણા પ્રતાપ માધ્યમિક શાળા વલસાડ, તારીખ 4 એપ્રિલ 2026. તો જો આમાં ફોર્મેટમાં થોડુંક ચેન્જ આવ્યું. તમારી પોસ્ટ, તમારો હોદ્દો અહીંયા લખવો પડે તમે અધિકારીને જ્યારે મોકલો ત્યારે. હવે આ લીટી પૂરી થાય એટલે એની નીચેની લીટીમાંથી શરૂ કરવાનું. એક લીટી છોડવાની જરૂર નથી, બાકી બહુ આગું થઈ જાય. લખવાનું પ્રતિ. શું લખ્યું આપણે? પ્રતિ. અહીંયા વાહલા બહાલા લખવાની જરૂર નથી. અધિકારી શ્રી કોઈના વાહલા ન હોય, બરાબર. એટલે મતલબ આપણને એના પ્રત્યે માન સન્માન હોવું જોઈએ. તો પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા પંચાયત કચેરી વલસાડ. જો મેં તમને કીધું હતું ને કે ભાઈ તમે અહીંયા વલસાડ થી બિલોંગ કરો છો તો તમારે તમારા જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખવો હોય તો તમારે વલસાડની જિલ્લા પંચાયત કચેરીમાં જ મોકલવો પડે. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા પંચાયત કચેરી વલસાડ, બરાબર. આ રીતે લખવાનું. અને હવે આપણો વિષય લખવો ફરજિયાત છે એટલે અહીંયા આવી રીતે લખવાનું. વિષય, પછી 2 ટપકા, પછી લખવાનું કે મહારાણા પ્રતાપ માધ્યમિક શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા બાબત. સ્માર્ટ ક્લાસરૂમ ને ઇન્વર્ટેડ કોમામાં લખો, હાઇલાઇટ થાય એટલા માટે, બરાબર. અને આ સ્કૂલનું નામ પણ લખવું જરૂરી છે, શાળાનું નામ લખવું જરૂરી છે. તો ભાઈ મહારાણા પ્રતાપ માધ્યમિક શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા બાબત આ આપણો વિષય થઈ ગયો, જે અધિકારીને સીધો દેખાશે. અને આ મિડલમાં લખવાનું છે. પછી શું લખી શકાય? તો આગળ હવે આપણે શરૂઆત કરી શકીએ કે ભાઈ આદરણીય સાહેબ શ્રી, અને પછી લખવાનું આદરણીય સાહેબ શ્રી, અને પછી લખવાનું કે સવિનય. આપણે નથી લખતા શરૂઆતમાં, આપણે રજા ચિઠ્ઠી લખતા ત્યારે જય ભારત સાથ જણાવવાનું કે એવી રીતે લખવાનું કે સવિનય ઉપરોક્ત વિષય અન્યવે જણાવ્યું કે હું મહારાણા પ્રતાપ માધ્યમિક શાળામાં વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમારી શાળા શહેરી વિસ્તારના, અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં આવતી તો ગ્રામ્ય વિસ્તારે લખી શકો. અમારી શાળા શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. તો આ થઈ ગઈ તમારી પ્રસ્તાવના કે તમે જે વિષય ઉપર એને વાત કરી રહ્યા છો એના માટે પ્રસ્તાવના, બેઝિક માહિતી તો આપવી પડે ને આપણે, બરાબર. તો આ બેઝિક માહિતી આપી દીધી, પણ તમે આમાં બધા શબ્દો એવા જોઈએ જે ઉપર ક્યાંક ને ક્યાંક આવી ગયા હોય. એટલે આ તમારા કામની વસ્તુ છે, બરાબર. ચાલો આ રીતે લખ્યા પછી હવે તમે આગળ લખી શકો છો કે ભાઈ વર્તમાન સમયમાં શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે. પરંપરાગત શિક્ષણ પદ્ધતિની સાથે, પરંપરાગત શિક્ષણ પદ્ધતિને જાળવી જ રાખવા, પણ એની સાથે સાથે જો ડિજિટલ માધ્યમોનો સમન્વય કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અઘરા વિષયોને સરળતાથી અને રસપૂર્વક સમજી શકે છે. આમાં કેવું 1 by 1 આમ એનિમેશન આવે છે, કલરફુલ છે, અલગ અલગ પેનથી લખી શકાય છે. જેમ પેલા અલગ અલગ ચોક આવતા હતા પણ એમાં બહુ વાર લાગતી હતી, બરાબર. તો આ જ વસ્તુ આ વિદ્યાર્થીઓને અઘરા વિષય પણ સરળતાથી શીખવાડી દે છે અને રસપૂર્વક શીખવાડે છે. અમારી શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી છે. શાળાના વખાણ કરો, અમારા બાળકો બહુ તેજસ્વી છે.
પરંતુ આધુનિક સંસાધનોના અભાવે તેઓ વૈશ્વિક સ્પર્ધામાં પાછળ રહી જાય તેવી શક્યતા છે. અહીંયા એવું નહીં લખવાનું કે ભાઈ જો તમે આ સ્માર્ટ ક્લાસરૂમ નહીં બનાવો તો અમારા છોકરાઓ પાછળ રહી જશે, એમ નહીં લખવાનું. નહીં બનાવો તો એ તો આગળ વધવાના જ છે. પણ અહીંયા એમ લખી શકાય કે કદાચ એવી શક્યતા છે કે આ વિશ્વની જે સ્પર્ધાત્મક યુગ છે એમાં જો અમારા બાળકોને, સારા હોશિયાર બાળકો છે પણ જો એને આ રીતે સ્માર્ટ ક્લાસરૂમમાં ભણવા નહીં મળે તો આજે વિશ્વની સ્પર્ધાત્મક યુગની અંદર એ પાછળ રહી જવાની શક્યતા છે. આવા નમ્ર શબ્દો વાપરવાના છે. બરાબર. શિષ્ટ શબ્દમાં આપણે વાત કરવાની છે. ધમકી મારતા હોય એમ નહીં, વિનંતી કરતો પત્ર છે, અરજી કરવાની છે. હવે આગળ લખો, જો અમારી શાળાને સરકારશ્રીની યોજના અંતર્ગત સ્માર્ટ ક્લાસરૂમ એટલે કે પ્રોજેક્ટર છે, સ્માર્ટ બોર્ડ છે, ઇન્ટરનેટ સુવિધા છે, આ બધું ફાળવવામાં આવે તો અમે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ, જો આવા શબ્દો વાપરવાના, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા શિક્ષણને વધુ પ્રભાવશાળી બનાવી શકીશું. આ સુવિધાથી વિજ્ઞાન, ગણિત, ભૂગોળ જેવા તમામ વિષયો પ્રાયોગિક રીતે સમજાવવા ખૂબ જ સરળ બનશે. અમારું કામ પણ સરળ થશે, વિદ્યાર્થીઓને પણ રસ જાગશે અને વધારે સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકશે. બરાબર. તો આવા શબ્દો અહીંયા વાપરવાના છે. ત્યારબાદ આગળ લખીએ છીએ કે આપ સાહેબશ્રીને, જો અહીંયા કેટલું માન સન્માન પૂર્વક એને કહેવાનું છે કે આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે. કેમ કે જો વિનંતી પત્ર છે ને એટલે એક વખત તો આવો શબ્દ આપવો જ જોઈએ. શુભેચ્છા પત્રમાં એક વાર તો શુભેચ્છા શબ્દ આવવો જ જોઈએ. અભિનંદન પત્રમાં એક વખત તો અભિનંદન આવવું જ જોઈએ. બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. વિનંતી છે કે અમારી શાળાની જરૂરિયાતને ધ્યાને લઈ વહેલી તકે સ્માર્ટ ક્લાસરૂમની મંજૂરી આપવા કૃપા કરશો, મહેરબાની કરશો. અમે ખાતરી આપીએ છીએ કે આ ટેકનોલોજીનો મહત્વ અને યોગ્ય ઉપયોગ કરીને અમે શાળાનું પરિણામ સુધારવા માટે પૂરા પ્રયત્નો કરીશું. જો તમે અમને સપોર્ટ કરશો તો અમારી પૂરેપૂરી જવાબદારી છે શાળાનું અને વિદ્યાર્થીઓનું ઘડતર કરવાની. તો આવા બધા શબ્દો. હવે તો બોલવામાં એવા શબ્દો આવી જાય જાણે કોઈ એમ કહી દે કે કથા કરે એમ હાલે એમ છે કથામાં. બરાબર. તો વસ્તુ એ છે કે શબ્દો એવા વાપરવાના છે, બાકી રોજિંદી ભાષા જ વાપરવાની છે. આગળ લખો, સહકારની અપેક્ષા સહ. જો અહીંયા શું લખ્યું, તમે વિનંતી કરો છો તો તમે અપેક્ષા રાખી શકો એની પાસે. એવું નહીં કે આને આ કરવું જ પડશે. વિનંતી કરી છે એટલે આપણે સહકારની અપેક્ષા રાખવાની. તો સહકારની અપેક્ષા સહ. પછી આગળ લખી શકો કે ભાઈ લિખિતન, આગળ આપનો વિશ્વાસુ અને ક ખ ગ. અહીંયા આપનો વિશ્વાસુના બદલે તમે માની લો કે આના બદલે આ શિક્ષક તરીકે તમે પત્ર લખો તો શિક્ષણ અધિકારીને, તો તમે અહીંયા આપનો વિશ્વાસુ જે લખેલું છે ને આના બદલામાં તમે આવું પણ લખી શકો છો કે ભાઈ જાગૃત શિક્ષક. બરાબર. જાગૃત શિક્ષક. લિખિતન એક જાગૃત શિક્ષક. ક ખ ગ. આવી રીતે પણ લખી શકાય છે. તો અહીંયા આપનો વિશ્વાસુ પણ લખી શકાય, ક ખ ગ. બરાબર. અથવા તો આપનો જાગૃત, એક જાગૃત શિક્ષક આવું પણ લખી શકાય, એક જાગૃત નાગરિક એવું પણ લખી શકાય. ગમે તે પણ શિક્ષક તરીકે આપણે લખીએ એટલે આપણને વધારામાં મજા આવે. ચાલો ડન છે. સરજી પત્ર લેખનના ગુણનું વર્ગીકરણ જણાવજો કે કેટલું લખ્યું હોય તો કેટલા માર્ક્સ મળે. ચેતનભાઈ, ખાસ હું તમને જણાવી દઉં કે ગવર્મેન્ટે જે પરિપત્ર આપ્યો છે એમાં ખાલી એ લોકોએ પત્રના 10 માર્ક છે 100 શબ્દમાં લખવાનું છે, આટલું જ કીધેલું છે. હવે એ જ્યારે પેપર તપાસવા વાળા હોય એને ગવર્મેન્ટ એક સૂચન કરે કે ભાઈ આ રીતે આવું વસ્તુ હોય તો આટલા માર્ક આપવાના. પણ જો 10 માર્કનો પત્ર હોય તો મારા અંદાજ પ્રમાણે તમે આ લિખિતન વાળું ફોર્મેટ, આ વિષય વાળું ફોર્મેટ છે, ઉપરનું જે એડ્રેસ વાળું ફોર્મેટ છે, આટલું ફોર્મેટ જો તમે વ્યવસ્થિત લખી નાખો ને તો 4 માર્ક તો એના થઈ જાય. ફોર્મેટમાં વ્યવસ્થિત લખવાના 4 માર્ક તો મળી જાય. બાકીના 6 માર્ક જે છે એ તમારી આ મૌલિકતા છે, ભાષા શુદ્ધિ છે, બરાબર, લખાણના અક્ષરો કેવા છે, ફોર્મેટ કઈ રીતે લખ્યું છે એના ઉપર. એટલે આ ડિપેન્ડ કરે છે તપાસવાળા ઉપર. એટલે ઘણી વખત આપણે એવું સાંભળ્યું હશે કે ભાઈ મેં તો બધું બહુ સારું લખ્યું હતું તોય મને આટલા ઓછા માર્ક મળ્યા, અને ઓલાને કઈ નહોતું આવડતું તોય એને આટલા માર્ક આવી ગયા. તો બની શકે કે પેપર તપાસનાર જે છે, અને બીજી વસ્તુ બની શકે કે જે બોલવા વાળા છે એ ખોટું બોલતા હોય. ચાલો એનું નોલેજ સારું હોય પણ જેવું ફોર્મેટ આવે એવા ફોર્મેટમાં ન પણ લખવું હોય. ચાલો ફોર્મેટ સારી રીતે લખ્યું હોય, અક્ષરો સારા થતા હોય, પણ અંદર જે શબ્દ વાપરવાના હતા એ શબ્દો કઈ લેવાના નહોતા, એવું બની શકે. એટલે આપણને આપણું કામ તો સારું જ લાગતું હોય હંમેશા. બરાબર.
જો માર્ક આવી જાય તો આપણે એમ કહીએ કે સાહેબ બહુ સારા હતા અને બહુ સારી રીતે વ્યવસ્થિત તપાસ્યું છે એ લોકોએ, ન્યાય આપ્યો છે પૂરેપૂરો, અને આપણને સારું ન લાગે એટલે આપણે એમ કે એ લોકોને કાંઈ આવડતું જ નથી, એને તો મજા આવે એમ તપાસી નાખ્યું છે, નહોતા આપવાને એને માર્ક આપી દે, એ બધું એવું જ હોય. આપણને નોકરી લાગી જાય તો આપણને સરકાર સારી લાગશે, આપણને નોકરી નહીં લાગે તો આપણને સરકાર ખરાબ લાગશે. 100% વાત છે. આ બધાની મેન્ટાલિટી આ જ રીતે હોય, મારી તમારી બધાની. હું તમારી એકની વાત નથી, મારી વાત કરું છું. માની લો કે પરીક્ષા લઈ લીધી ને ભરતી ન કરે તો સરકાર આપણને ખરાબ લાગે, પરીક્ષા લઈ લીધી તરત ભરતી કરે, વાહ આ સરકાર જ આગળ આવી જોઈએ, આવું થાય આપણને. બરાબર, તો આ વસ્તુ હતી. ડન છે? ક્લિયર ચેતનભાઈ? ઓકે સર, હું 1 મહિનાથી તૈયારી કરું છું. સરસ, વેરી ગુડ શિલ્પાબેન. ચાલો, તો આ આપણે બીજો પત્ર લખો, સોરી ત્રીજો પત્ર આઈ થિંક લખો, તમારી શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા બાબત વિનંતી પત્ર. એક આપણે અભિનંદન પાઠવતો પત્ર લખો, એક આપણે શુભેચ્છા પાઠવતો પત્ર લખો. બરાબર, ચાલો હજી એક પત્રની આપણે પ્રેક્ટિસ કરવાની ઈચ્છા છે, અને હવે આપણે જે આગળનો પત્ર જોવાનો છે, ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષામાં પૂછાઈ ગયેલો નવીનતમ પત્ર. મજા આવી જાય એવો પત્ર કે ભાઈ આ પત્રમાં શું કરવાનું છે, તો વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણનું મહત્વ આ આપણે લખવાનું છે. આ સમજાવતો પત્ર છે, કોઈકને સમજાવવાની વાત થાય છે, અને કોને સમજાવવાનું છે, તો વિદ્યાર્થીના વાલીને પત્ર લખવાનો છે. બરાબર, જોરદાર કામ છે. બરાબર, તો વિદ્યાર્થીના વાલીને આપણે શિક્ષણનું મહત્વ વિદ્યાર્થીના જીવનમાં શું છે એ સમજાવતો પત્ર લખવાનો છે. કારણ કે હાલના સમયમાં આ વર્તમાન ટોપિક કહેવાય, વર્તમાન પ્રવાહનો ટોપિક કહેવાય કે હાલના સમયમાં વાલીઓ ઘણા છે, સારા વાલીઓ ઘણા છે, જાગૃત વાલીઓ ઘણા છે, પણ ઘણા ઓવરમાં જાગૃત છે. બસ એને એટલી જ ખબર પડતી હોય છે કે મારા છોકરાને ગાલ ઉપર હાથ અડાડ્યો શું કામ, એને ઈ નથી ખબર પડતી કે ઈ અડાડવા પાછળનું રીઝન શું છે. બરાબર, એ જાણવા જ કોશિશ નથી કરતા, બસ અડાડ્યો એટલે શિક્ષકને ધોઈ નાખો, મારી નાખો, કાપી નાખો, જેલ ભેગો કરી નાખો, કેસ કરી નાખો. હા, અમુક શિક્ષકો ઘણી બધી રીતે શિક્ષક દુનિયાના લોકોને બદનામ પણ કરે છે, પણ દરેક શિક્ષકોનો એ હાથ અડાડવા પાછળના રીઝન જુદા જુદા હોય છે. એટલે પેલા વાલી તરીકે તમારે જાણવું જોઈએ કે એ હાથ અડાડવા પાછળનું કારણ શું હતું, અને જો તમને કારણ મળી જાય પછી તમે જે એક્શન લ્યો એ વેલિડ ગણાય. બરાબર, તો આ વસ્તુ ખાસ. અને આપણે હવે આપણા સમયની વાત નહીં કરીએ, બાકી ત્યારે તો વાલી સામેથી આવીને આપણને અરજી કરતા હતા કે આને મારો, આને નાખો, આને પૂરી રાખો, મરી જાય ભલે મરી જાય, બીજો છે, આવા શબ્દો વાપરતા હતા. ત્યારે આપણું આટલું સારું ઘડતર થયું છે. બરાબર, ત્યારે આપણે સુવિચારમાં લખતા હતા કે ભાઈ સોટી વાગે સમસમ ને વિદ્યા આવે ગમ ગમ ને વગેરે વગેરે. તો એ બધા વાક્યો હવે દૂર થઈ જાય. પણ આપણે અહીંયા કઈ મારવા માટે વિનંતી નથી કરવાની કે વાલી નથી કહેવાનું, આપણો વિષય શું છે એ જોવાનું, શિક્ષણનું મહત્વ, સમજાવતો પત્ર. એવું નથી કે વાલીને નથી ખબર. બરાબર, એટલે આ બધી બાબતો ધ્યાનમાં રાખજો. આપણા વિચારો, આપણો ગુસ્સો એ બધો કંટ્રોલ કરજો. લખીએ છીએ અબ ક, પછી સરનામું 1, સરનામું 2, તારીખ 4 એપ્રિલ 2026. જો આવી રીતે લખો ને તમે, તમારું એડ્રેસ ઓલું 41 યોગીનગર સોસાયટી ને વલસાડ ને એવું બધું ન લખો ને, ફ્લેટ નંબર ને એવું ન લખો તોય ચાલે, લખો તોય ચાલે. આ તમારી પ્રાઇવેસી જાળવી રાખશે. પ્રાઇવેસી જાળવવાની શું જરૂર છે અહીંયા? કારણ કે પેપર તપાસનાર કોઈ એક તરફ ખેંચાઈ ન જાય એટલા માટે. ઘણીવાર પેપર તપાસો આપણા સગા જતા હોય, આપણે કહી દઈએ કે જો તમારા ભાગમાં આવું આવે કે ભાઈ 41 યોગીનગર સોસાયટી ને વલસાડ ને 395006 એવું કંઈક આવે, તો સમજજો કે મારું પેપર છે, તો ધ્યાન રાખીને તપાસજો. તો આવું થઈ શકે, એટલે આપણે આવી રીતે લખી શકીએ. તારીખ 4 એપ્રિલ 2026. પછી અહીં લખ્યું પ્રિય વાલીશ્રી, વાલીને લખ્યું છે, સંબોધન કહ્યું છે પ્રિય વાલીશ્રી. બરાબર, એને સમજાવવાનું છે પણ પ્રિય વાલીશ્રી. આગળ લખ્યું નમસ્કાર, ઓલું લખ્યું હતું ને સાદર પ્રણામ, એવી રીતે એક શબ્દ વાપરી શકાય, નમસ્કાર. બરાબર, તો આ નમસ્કાર શબ્દ વાપરો. અને હવે આપણે આગળ વધીએ. અહીંયા સીધું તમારે લખવાનું, પ્રસ્તાવના જ આપવાની છે, અહીંયા વિષય લખવાની જરૂર નથી. અધિકારીને એને લખો ને ત્યારે જ વિષય લખવાનો. લખીએ છીએ આશા છે કે આપ અને આપનો પરિવાર કુશળ હશો. આજે આ પત્ર દ્વારા હું આપની સાથે વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણનું મહત્વ અને તેની અનિવાર્યતા, કેટલો જરૂરી છે, કેટલો અનિવાર્ય છે, એ અનિવાર્યતા વિશે કેટલીક પાયાની વાતો કરવા માંગુ છું. આવી રીતે મસ્ત મજાના સરળ શબ્દમાં અને એકદમ આમ દિલમાં ઘૂસી જાય એવા શબ્દોમાં લખવાનું છે. ત્યારબાદ આપણે લખીએ છીએ કે શિક્ષણ એ માત્ર શાળાએ જઈને
પુસ્તકો વાંચવા કે પછી પરીક્ષામાં સારા ગુણ મેળવવા એ પૂરતું સીમિત નથી. શિક્ષણ એને ન કહેવાય કે ભાઈ રોજ સ્કૂલે જાય છે, ડેઈલી સ્કૂલે જાય છે, અમારો છોકરો તો કોઈ દિવસ ગેરહાજર નથી રહેતો, એને શિક્ષણ ન કહેવાય. પરંતુ તે તો બાળકના સર્વાંગી વિકાસનો પાયો છે. બધી રીતે બાળકનો વિકાસ થવો જોઈએ, શારીરિક, માનસિક, સંસ્કાર, બરાબર. શિક્ષણ દ્વારા જ બાળકમાં શિસ્ત, નૈતિક મૂલ્યો અને વિચારવાની શક્તિ ખીલે છે. જો આ નૈતિક મૂલ્યો શબ્દ આપણે કેટલી વખત આવ્યો, ચર્ચા પત્રમાં કેટલીક વાર વાપરો, તો અહીંયા તો આવા કેટલાક શબ્દો તમે વાંચ કરો, સાંભળ કરો તો પત્રમાં આપમેળે તમારી ભાષા આવી થઈ જાય, બરાબર. નૈતિક મૂલ્યો અને વિચારવાની શક્તિ ખીલે છે. એક શિક્ષિત વિદ્યાર્થી માત્ર પોતાનું ભવિષ્ય જ નહીં પરંતુ આખા પરિવાર અને સમાજનું નામ રોશન કરવાની ક્ષમતા ધરાવે છે. અહીંયા તમે લખી શકો કે ભાઈ વિદ્યાર્થી માત્ર પોતાનું જ ભવિષ્ય નહીં પરંતુ પરિવાર, કુટુંબ, સમાજ, દેશ આ બધાનું નામ રોશન કરવાની ક્ષમતા ધરાવે છે. આવું તમારી રીતે તમે લખી શકો. તો અહીંયા આ પેરેગ્રાફમાં આપણે શિક્ષણનું મહત્વ શું છે એ આપણે લખ્યું, કેમ કે અહીંયા મેઇન ટોપિક આપણો શું છે? શિક્ષણનું મહત્વ. તો વન બાય વન બધી વાતો થાય છે. પેલા વાલીને આપણે પ્રેમથી કીધું કે મારે તમારી આ બાબત વિશે વાત કરવી છે, એટલે આટલું વાંચે ને તેને ખબર પડી જાય કે સાહેબે પત્ર લખ્યો છે તો એ મારા છોકરાની ફરિયાદ કરવા લખ્યો છે કે કઈ બીજી બાબત છે. તો આટલું વાંચે ને ત્યાં જ આઈડિયા આવી જાય કે ભાઈ આ પત્ર સ્કૂલમાંથી શું કામ આવ્યો, શિક્ષક દ્વારા શું કામ આવ્યો, કે ભાઈ એ આ વાત કરવા માંગે, કોઈ ફરિયાદ નથી બાળકની, બરાબર. આગળ વાત કરીએ. આગળ લખાય છે કે વર્તમાન સમયમાં સ્પર્ધા ખૂબ વધી છે ત્યારે શિક્ષણ જ એક એવું શસ્ત્ર છે. જો મસ્ત શબ્દ વાપરો, શિક્ષણ જ એવું એક શસ્ત્ર છે જે બાળકને આત્મનિર્ભર બનાવી શકે છે, બરાબર, જાત મહેનતુ બનાવી શકે છે, તેને સારા નરસા વચ્ચેનો તફાવત સમજાવે છે. જો આ શબ્દ આપણે ઓલા તરુણાવસ્થા વાળામાં વાપરો તો, બરાબર, અને જીવનના પડકારો સામે લડવાની હિંમત આપે છે. શિક્ષણ આ બધું કામ કરી શકે છે. ત્યારબાદ આપણે લખીએ છીએ કે શિક્ષણ એ દુનિયાને બદલવા માટેનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. મસ્ત ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપણે આ વાક્ય લખ્યું, મિડલમાં લખ્યું. તો આવા કેટલાક હાઇલાઇટ કરવાના વાક્યો આવી રીતે તમે લખો ને તો પણ વાંચનારને વધારે મજા આવે. ત્યારબાદ આપણે લખીએ છીએ કે આપને વિનંતી છે. જો અહીંયા સમજાવતો પત્ર હતો ને એટલે લખ્યું કે આપને વિનંતી છે કે બાળકના અભ્યાસમાં આપ પૂરતો રસ લો અને તેને પ્રોત્સાહન આપતા રહો. આપનો થોડો સમય માર્ગદર્શન બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. થોડોક ટાઈમ તમે કાઢો તમારા બાળક માટે. અને અહીંયા ટાઈમ કાઢવાની વાત થાય છે તો એનો મતલબ એવો નથી કે ખાલી હોમવર્ક કરાવવા માટે તમે ટાઈમ કાઢો કે ભાઈ લેસન થઈ ગયું કે નહીં, ચાલો હું તારી પાસે બેસું લેસન કરી લે, એવું ન હોય. પણ બીજી કેટલીક બાબતો માટે પણ આપણે બાળકો પાસે ટાઈમ કાઢવો પડે એક વાલી તરીકે. તો આ શિક્ષક વાલીને સમજાવે છે, બરાબર. ત્યારબાદ આપણે લખી શકીએ લિખિતન, આપનો સ્નેહી. જો અહીંયા આપનો વિશ્વાસુ ને એવું બધો શબ્દ ન વાપરી શકાય તો અહીંયા લખી શકાય આપનો સ્નેહી, બરાબર. સ્નેહી એટલે શું થાય? આમ તો સ્નેહીજન એટલે પરિવારજન કહી શકાય, પણ સ્નેહી એટલે તમારા સ્નેહ સાથે જોડાયેલો અથવા તો તમારા માટે વિચારતો એક શિક્ષક. તો આપનો સ્નેહી અબક, આ રીતે આપણે એક પત્ર લખી નાખ્યો, બરાબર. કોને લખ્યો આ પત્ર? વાલીને લખ્યો. તો આમાંથી તમને ઘણું બધું સમજવા મળ્યું કે દરેક પત્રનું ફોર્મેટ સરખું આવે પણ અમુક બાબતો જુદી આવે, બરાબર. તો ક્યારે વિષય લખવો, ક્યારે વિષય ન લખવો, ક્યારે મોકલનારના એડ્રેસની ને એની બધી પૂરી ડિટેલ લખવી, ક્યારે ટૂંકમાં લખવું, ક્યારે કયું સંબોધન વાપરવું, પ્રસ્તાવના કેવી રીતે લખવી, બરાબર, એન્ડ કેવી રીતે કરવો, ક્યારે કેવા વાક્યનો ઉપયોગ કરવો, એ તમને આ 4 પત્રો મેં જે શીખવાડ્યા, 4 પત્રો જે મેં લખીને આપ્યા એના આધારે તમને ઘણો બધો ખ્યાલ આવ્યો હશે. ડન છે? ક્લિયર છે? ચાલો, જેટલા પણ મિત્રો અહીંયા હાજર છે લાઈવ લેક્ચરમાં એ મને એક વખત જણાવી દો કે તમને આ પત્ર દ્વારા આ જેટલા 4 પત્રો શીખ્યા એમાંથી ઘણા બધાને ઘણી બધી વસ્તુ શીખવા મળી હશે. તો કોને કઈ બાબત ખબર નહોતી અને આજે શીખવા મળી, બરાબર, કોને કેટલું શીખવા મળ્યું એ મને ખાલી શોર્ટમાં લખીને આપો, ટૂંકમાં લખીને આપજો અને શિષ્ટ ભાષા વાપરજો. હવે આપણે રોજિંદા જીવનમાં બોલવાનું બધું આવું જ કરી નાખવાનું છે. કોઈ મિત્ર આપણને કઈ કહી દે તો કહેવાનું ભાઈ શિષ્ટ ભાષાનો પ્રયોગ કરતું. ચાલો ફટાફટ. અને ખાસ
જે મિત્રો જોડાયેલા છે તો હાયર સેકન્ડરીની પરીક્ષા આપવાના છે એ મિત્રો અત્યારે કદાચ લેક્ચરમાં હોય તો મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા, બરાબર. અને એક નાના ભાઈ તરીકે આશીર્વાદ પણ. અને બીજી વસ્તુ કે ભાઈ આવતીકાલે આપણે સ્પેશિયલ પરીક્ષામાં કઈ રીતે શું કરવું, કેવી રીતે કરવું, પરીક્ષાનું ટેન્શન છે, અઠવાડિયું જ બાકી છે, તો સેકન્ડરી હાયર સેકન્ડરી બધા મિત્રો ત્યાં આવી શકે છે. આવતીકાલે સવારે 10 વાગ્યે આપણે ત્રિનેત્ર ઓનલાઈન યુટ્યુબ ચેનલ પર ભેગા થઈએ છીએ સ્પેશિયલ પરીક્ષાલક્ષી સંવાદ કરવા માટે. અડધી પોણી કલાકનો આપણો એ સંવાદ ચાલશે. વિષય લખવાનું ખબર પડી, બાકી દરેક પ્રકારના પત્રમાં વિષય લખી નાખતા. હા, બરાબર છે ચેતનભાઈ. આ વસ્તુ એવી છે કે ભાઈ ઘણી બધી વસ્તુ આપણને હવે ખબર પડે છે, કેમ કે આપણે કેટલાય સમયથી આ બધું કઈ કામ કરેલું નથી. એમાં આપણો વાંક નથી, આપણા જીવનની અંદર આપણે આ બધું કામ રોજ આવતું નહોતું એટલે આપણને આઈડિયા નથી, બરાબર. તો આપણે જે વસ્તુ શીખીએ છીએ તેમાંથી ઘણું બધું નવું જાણવા મળશે. શિક્ષક તરીકે આપણે નવું શીખતા રહીશું. એટલે જ કહેવાય છે કે ભાઈ સારા શિક્ષક બનવું હોય તો હંમેશા વિદ્યાર્થી બનીને રહેવું પડે. જેટલો ટાઈમ તમે વિદ્યાર્થી બનતા રહેશો, વિદ્યાના અર્થે કાંઈ પણ શીખતા રહેશો, એટલા તમે સારા શિક્ષક થતા જશો, બરાબર. ચાલો, તો હવે આપણે વાત કરીએ કે તમારે આજે પત્ર લખતા શીખ્યા છો તો જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ 4 માંથી જે પત્ર લખવાની ઈચ્છા હોય, કોઈ પણ 2 પત્રો, બરાબર, જેને 4 લખવાનો સમય ગાળો 4 લખવા પ્રયત્ન કરજો. અહીંયા જે પત્ર આપ્યો છે 100 શબ્દમાં પત્ર લખવાનો છે. એક વિષય છે આપણો કે રાજ્ય કક્ષાની ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવવા બદલ મિત્રને અભિનંદન આપતો પત્ર લખવાનો છે. એક છે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા નાના ભાઈને શુભેચ્છા પાઠવતો પત્ર, બરાબર. અને એક છે તમારી શાળામાં પુસ્તક મેળાનું આયોજન કરવા બાબતે આચાર્યશ્રીને વિનંતી કરતો પત્ર. તમે એ જ સ્કૂલમાં કામ કરો છો અને એ જ સ્કૂલના પ્રિન્સિપાલને તમે પત્ર લખવાના છો. એટલે એવું જરૂર નથી કે પત્ર દૂર મોકલવો હોય તો જ લખાય. તમે રજા ચિઠ્ઠી લખો છો એ કોને લખો છો? તમારે તમારા સ્કૂલના શિક્ષકને જ આપવાની. તો એ જ વસ્તુ છે. તો તમારી સ્કૂલમાં પુસ્તક મેળાનું આયોજન થાય એવી અહીંયા અરજી કરવાની છે. આયોજન કરવા બાબતે આચાર્યને વિનંતી કરતો પત્ર લખવાનો છે. અને એક છે તમારા વિસ્તારમાં અનિયમિત કચરો ઉપાડવા બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરતો પત્ર. હવે તમે જે વિસ્તારથી ડિપેન્ડ હોય એ જ વિસ્તારની મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખવાનો છે. સુરતમાં રહેતા હોય તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન SMC ને જ લખવો પડે. અમદાવાદનું એડ્રેસ અહીંયા નાખ્યું હોય તો પછી AMC ને લખવો પડે. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. અને એમાં તમારે વિષય લખવાનો છે. એટલે 4 પ્રકારના એક પત્રો આપણે અહીંયા મૂકી દીધા. જેમ કે તમે જોઈ શકો છો, એક અભિનંદન પાઠવતો પત્ર છે, એક શુભેચ્છા પત્ર છે, એક વિનંતી પત્ર છે, અને એક આપણને ખ્યાલ છે કે ભાઈ એક ફરિયાદ પત્ર છે. આ આપણે ફરિયાદ કરતો પત્ર લખવાનો છે. કોને લખવાનો છે? અધિકારીને, મ્યુનિસિપલ કોર્પોરેશનને, બરાબર. તો આવી રીતે 4 જુદા જુદા પ્રકારના પત્રો આપણે લખવા પ્રયત્ન કરવાના છે. આપણી જાતે જેવું આવડે એવું, બરાબર, જેવું ફાવે એવું. કમસે કમ ફોર્મેટમાં લખતા તો આવડી જાય. એટલે એક બુક બનાવી લેજો અને એની અંદર આવી રીતે જે આપણે હોમવર્કમાં આપીએ છીએ લખવાની શરૂઆત કરી દેજો. અત્યારે તમારી પાસે રિટર્ન નથી માંગતા, પણ ધીરે ધીરે અમે જે આપણી એપ્લિકેશન છે એની અંદર અથવા તો ગ્રુપ બનાવીને એમાં તમારા પત્રો, તમારા ચર્ચા પત્રો, આ બધી જ વસ્તુ, નિબંધ લેખન જે કાંઈ આપશું એ રિટર્ન માંગશું અને એની અંદર તમને તપાસીને તમારું જે મૂલ્યાંકન કરીને એટલે તમને ખ્યાલ આવે કે આપણે બીજી વખત શું સુધારો કરવાનો છે. તો એવી રીતે આપણે કામગીરી શરૂ કરવાની છે. તો આપણે 4 દિવસ કન્ટિન્યુ લેક્ચર લીધા, જેની અંદર એક દિવસ આપણે નિબંધ લેખન, એક દિવસ સંક્ષેપીકરણ, એક દિવસ આપણે ચર્ચાપત્ર ભણ્યા અને એક દિવસ આપણે પત્ર લેખન ભણ્યા. તો 4 દિવસની અંદર જે કોઈ મિત્રોને આગળના લેક્ચરો જોવાના બાકી હોય એ જોઈ લેજો અને એમાં જે કાંઈ કામ સોંપેલું છે જ્યારે પણ સમય મળે ત્યારે એ કામ પૂરું કરી લેજો, બરાબર. ચાલો, ડન છે? કેવો લાગ્યો આજનો લેક્ચર? ચાલો ફટાફટ જણાવી દો. પરીક્ષાનો સમયગાળો છે, વધારે સમય નહીં બગાડીએ આપણે. અને હવે થોડાક દિવસ લાઈવ લેક્ચર નહીં આવે. પછી જ્યારે પણ લાઈવ લેક્ચર હોય તો તમારા લાઈવના શેડ્યુલમાં તમને બતાવી દેશે અને નોટિસની અંદર, નોટિસ બોર્ડની અંદર નોટિસ પણ આવી જશે. એટલે પાછું કાલે લાઈવ ના હોય તો એમ નહીં પૂછતા કે ભાઈ 9 વાગી ગયા કેમ લાઈવ શરૂ ન થયા. તો ત્યારથી જણાવી દઉં છું કે આપણે કોઈ પણ ટોપિક ચલાવીશું, વચ્ચે થોડો ગેપ પાડશું, પછી પાછા લાઈવ લેશું, પાછો ગેપ પાડશું, પાછા, પણ ગેપ બહુ મોટો નહીં પાડીએ, બરાબર. 3 થી 4 દિવસ મેક્સિમમ. એટલે તમારું જે રિવિઝન કરવાનું બાકી હોય એ પણ થઈ જાય, તમારી વિષય વસ્તુની તૈયારી કરવાની હોય તો એ પણ થઈ જાય. તમારી બેચથી સારો ફાયદો થયો છે. શિલ્પાબેન, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ.
ચેતનભાઈ ડન છે, ક્લિયર, સરસ. ખાસ કરીને ચારેય વસ્તુના ફોર્મેટ ખાસ યાદ રાખવાના છે. ફોર્મેટ મિક્સ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચર્ચા પત્રમાં એમાં કેમ આપણે બિડાણ જોડવું, બિડાણ લખવું એવું પણ આમાં લખવાનું, ભૂલાઈ ન જાય, ધ્યાન રાખજો. બરાબર, ચલો ડન છે, ઓકે. ગમે ત્યારે એપ્લિકેશનમાં કંઈક પ્રોબ્લેમ આવે, કંઈ ન સમજાય તો તમે આ નંબર પર ગમે ત્યારે કોલ કરીને માહિતી મેળવી શકો છો. ચાલો તો ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવી માહિતી સાથે, નવા જોશ સાથે, નવા નિબંધો, નવા ચર્ચા પત્રો, નવા સંક્ષેપીકરણ, નવા પત્ર લેખન સાથે. ત્યાં સુધી દરેક મિત્રોને શુભરાત્રી. જય હિન્દ, જય ભારત.